જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન હજુ બાકી અને છેલ્લી વિકેટ છે ખેલ જો જીવન તો રમજો ખેલ દિલીથી. કરે જો ભૂલ કોઈ સાથી તો સહેજો સ્નેહ દિલીથી. મનુષ્ય અવતાર મૃત્યુલોકથી છૂટવાનો ગેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી અને સમય આવે પીચ પરથી સૌ જવાના એક દી. આ પ્રાણનું પરબીડિયું થશે રવાના એક દી. અણનમ ઉભો અહમથી એને ગુમાવી વિકેટ છે. 10 વિકેટ જાય એ નોટ આઉટ ખેલાડીએ પણ પેવિલિયનમાં જવું પડે. અણનમ ઉભો અહમથી એને ગુમાવી વિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ છે. કોઈ 20-25 ઓવર ફિલ્ડ પર હોય અને 5-10 રન બનાવે તો કોઈ વેલ્યુ નહીં, પણ ઓછા દાડામાં વધારે રન બનાવે લોકો એને એપ્રિશિએટ કરે. એટલે માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, માણસ કેવું જીવ્યો એ મહત્વનું છે. ઘણા લોકો 80-100 વર્ષ જીવીને જાય, કોઈને ખબર ના પડે ક્યારે આવેનો ક્યારે ગયો. અને ઘણા લોકો અલ્પ જીવન ભોગવીને પણ એવી સુવાસ ફેલાવતા જાય કે વર્ષો સુધી લોકો એને યાદ કરે. એટલે કહેવાય કે પોતાના માટે જીવે એનું મરણ થાય અને સમાજમાં બીજાને કંઈ આપીને જાય એનું સ્મરણ થાય. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ છે. હારીને પણ જીતવું એ જવા મર્દની ચાલ છે. કોણ સ્વજન ને કોણ શત્રુ સૌના રુધિર લાલ છે. જે લાયન થઈને જીવન જીવ્યો એ કાળની સામે કેટ છે. માણસ આખો દિવસ સિંહની જેમ બરાડા પાડતો હોય, બીજાને ડરાવતો હોય, પણ કાળ આવે ત્યારે બિલાડી જેવો બની જાય. વેલ પ્લેડ હોય શરૂઆત રમતની, પણ અંત તો હાવીસ દેટ છે. કાળ છે દડો વજ્રનો અને માટીની હેલ્મેટ છે. લાખ ઉદામા કર્યા જીવ પણ સૌની નક્કી બેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. છેલ્લી પંક્તિ બહુ સરસ છે. ઈશ્વર હોય એમ્પાયર જ્યાં મારું તારું ભૂલીશ તો. ખુલજે સૌને સુવાસ દેવા ખરા અર્થમાં ખુલીશ તો. રહી વફાદાર જીવન રમતને જીવતરના ઝૂલે ઝૂલીશ તો એમ્પાયર પણ કહ્યું છે કે વાહ કેવું સરસ ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. દ્રષ્ટિ હોય તો દરેક વસ્તુમાંથી આપણે સારા ગુણો મેળવી શકીએ. એનું નામ છે આદર્શ ગુરુ. ચોથું બતાવ્યું આત્મગુરુ, જે કરોડોમાં કોઈ એકાદ હોઈ શકે, જેને આત્મજ્ઞાન થાય, પોતાનું આત્મકલ્યાણ સાધી શકે. ભગવાને અર્જુનને કે ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદે, તું પોતે તારો ગુરુ બન. પણ છેવટે અર્જુનને પણ કેવું પડ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અને એટલા માટે મનુષ્યનું શરીર મળ્યું છે ત્યારે ગુરુના શરણમાં ગયા વગર જીવનો ઉદ્ધાર શક્ય નથી. એટલે ભગવાનના અવતારો પણ રામ અને કૃષ્ણ પણ ગુરુની સેવા કરી અને આશ્રમમાં રહી ગુરુ પાસે જ્ઞાન મેળવ્યું છે. જેમની સૌથી મોટી જવાબદારી છે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડે છે. એટલા માટે ભગવાન ઉદ્ધવજીને કહે છે કે મારા સ્વધામ ગયા પછી હવે હંસ વૃત્તિથી નિર્વાહ કરજો, નિત્ય સત્સંગ પરાયણ રહેજો. કારણ કે આ કલિયુગ છે, સત્સંગ કેળવવામાં સમય લાગશે અને દુસ્સંગ વગર માગે ચારે બાજુથી તમને મળી જશે. કલિયુગમાં દુસ્સંગ શોધવો નહીં પડે, સત્સંગ દુર્લભ બની જશે. તમે જો કોઈ માણસને બીમારી હોય, શરદી હોય, તાવ હોય, કોઈ ચેપી બીમારી, તમે ખાલી એની બાજુમાં બેસી જાઓ. પેલો કોવિડ થયો હોય એના શ્વાસથી પણ તમારામાં ટ્રાન્સફર થઈ જાય. મહેનત ના કરવી પડે કઈ. પણ કોઈ પહેલવાન માણસની બાજુમાં બેસીએ તો આપણે કઈ બોડી બિલ્ડર ના બની જઈએ. એના માટે એક્સરસાઇઝ કરવી પડે, વર્કઆઉટ કરવું પડે, સત્સંગ માટે પરિશ્રમ કરવો પડે. દુસ્સંગ બહુ સહેલાઈથી કલિયુગમાં મળી જશે. અને ભગવાને કીધું સત્સંગથી તમારા ભાવનું પોષણ થશે અને એ ઉત્તમ ભાવથી તમે મને મેળવી શકશો. જો વૈષ્ણવ શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં બહુ સુંદર બતાવ્યું છે.
સત્સંગ થોડો થોડો કરવો, દરરોજ કરવો, નિત્ય ચિંતન કરવું, વાગોળવો અને પછી જીવનમાં ઉતારવું. આ એનો ક્રમ છે. એવું નહીં કે ચાલો આજે 4 કલાક પુસ્તક લઈને બેસી ગયા અને પછી બધું માથા પરથી બાઉન્સર જાય, કંઈ ખબર જ ના પડે, એમ સત્સંગ ના કરાય. થોડો કરો, ચિંતન કરો નિત્ય. શરીરાજ આપણને સમજાવે છે, દુસ્સંગ તેજાબ જેવો છે, એસિડ જેવો છે. જે ક્ષણે જીવનમાં દુસ્સંગ લાગી ગયો, માણસને નીચે પડતા વાર નહીં લાગે, ક્ષણમાં બધું વ્યર્થ થઈ જશે. ઉદાહરણ આપીને સમજાવે છે કે કુંડામાં આપણે છોડ વાવીએ, તમે દરરોજ ખાતર પાણી આપો, એની વૃદ્ધિ થાય, એના પર થોડો એસિડ તમે નાખો તો શું થશે? ક્ષણમાં બળીને રાખ થઈ જશે. એમ દુસ્સંગ બાધક છે, પણ કે છે માનો તમે પેલા છોડ પર તેજાબ ન નાખો પણ એને ખાતર પાણી આપવાનું બંધ કરી દો, તોય શું થાય? ધીરે ધીરે સુકાવા લાગે ને સાવ કરમાઈ જાય. એમ દુસ્સંગ તો બાધક છે, પણ સત્સંગનો અભાવ પણ આપણા ભાવમાં શિથિલતા લાવી શકે છે. એટલા માટે સત્સંગ નિત્ય કરવો જોઈએ. આપણે લોકો જે સત્સંગના મંડળો બનાવીએ અને દર એકાદશીના દિવસે 15 દિવસે કે અઠવાડિયામાં એક દિવસ ભેગા થઈને સત્સંગ કરી, સારી વાત છે પ્રવૃત્તિ, પણ બાકીના 14 દિવસમાં જે દુસ્સંગ ભેગો થાય એનું શું? આજે કપડાં પહેર્યા હોય, પરસેવો થયો હોય, એ કપડાં ફરીથી આપણે ના પહેરીએ, સારા સાબુથી ધોઈ સ્વચ્છ કરીને પહેરીએ. એક પાત્રમાં જમીએ તો હેઠા પાત્રમાં ફરીથી ભોજન ના કરીએ, સારી રીતે માંજી ઉજાડીએ અને પછી ભોજન કરીએ. એમ 24 કલાકમાં આપણી અંદર પણ કેટલો બધો વૈચારિક કચરો ભેગો થાય છે. આજે વોટર પોલ્યુશન, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, એના માટે સેમિનારો ભરાય છે, પણ આખા દિવસમાં આપણી અંદર કેટલું બધું વિચારોનું પ્રદૂષણ ભરાય છે, એની સામે નહીં જોઈએ. આપણે દરરોજ સત્સંગ કરો, અંતરનો કચરો બધો સાફ થશે. એટલા માટે ભગવાન ઉદ્ધવજીને કહે છે, સંગ સૌથી મોટો પરિબળ આ કલિયુગમાં છે. સત્સંગથી સદવૃત્તિઓ કેળવાશે, દુસ્સંગથી મન અધગામી બની જશે. તે રીતે ભગવાને સત્સંગનો મહિમા બતાવ્યો. 18મા અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મનો ઉપદેશ આપ્યો. 28મા અધ્યાયમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા સમજાવ્યો. આમ તો જ્ઞાન, કર્મ, ભક્તિ ત્રણેય એકબીજાના પૂરક છે. દાખલા તરીકે પેંડો બનાવવો હોય તો પેંડો કઈ રીતે બનાવવો, કેટલી આંચ હોવી જોઈએ, કેટલું દૂધ ધીરે ધીરે લાવવામાં, કેટલું બોરું પધરાવવું, માવો બને તો કઈ રીતે પેંડાવા, આ બધું નોલેજ હોવું જોઈએ. જ્ઞાન પછી તમે ચૂલો પેટાવો, કઢાઈ મૂકો, દૂધ ધીરે ધીરે લાવો, એ બધું ક્રિયા, કર્મ. અને પેંડો બની ગયો, સામગ્રી બની ગઈ, તો ઠાકોરજીને ભોગ ધરી અને પછી તમે પેંડાનો સ્વાદ લો, એનું નામ છે ભક્તિ. જ્ઞાન, કર્મ અને ભક્તિ એકબીજાના પૂરક છે, છતાં પણ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ પર ચાલનારા સાધકોએ ભક્તિનું અવલંબન રાખવું પડે છે.